વાંકાનેરમાં રાજકોટ સાંસદ મોહન કુંડારિયાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। 13 ડિસેમ્બરના રોજ ચાલુ સંસદ દરમિયાન તોફાની તત્વો ઘૂસી ગયા હતા, જેમાં 10 જેટલા તોફાની તત્વોએ સંસદ સભ્ય મોહન કુંડારિયાએ અટકાવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા વાંકાનેરમાં રાજવી સાંસદ કેસરી દેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને મોહન કુંડારિયાને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સંતો, મહંતો, વિવિધ સંગઠનો, શહેરીજનો દ્વારા મોહન કુંડારિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। જ્ઞાન ગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ અને આપણા રાજ્યસભાના સાંસદ આદરણીય શ્રી કેસરીદેવસિંહ આ સૌ લોકો એક વિચાર કર્યો કે મોહનભાઈનું આપણે સન્માન કરવું છે। એટલા માટે એને લાગણી અને આગ્રહના કારણે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। જો કે મારું સન્માન કરવાની જરૂર નથી, એટલા માટે કે મારી એક ફરજનો ભાગ હતો, એક ફરજના ભાગરૂપે મારું કર્તવ્ય મેં બજાવ્યું હતું।